સિહોર નગરપાલિકાની અણઆવડતનો વધુ એક નમૂનો સામે આવ્યો। વોર્ડ નંબર 7માં કચરાની ગાડી અનિયમિત આવતા અનોખો રોષ વ્યક્ત કરાયો। જાહેર કચરો ન ઉઠાવતા જયદીપ રોષે ભરાયો અને પોતે ટેમ્પોએ કચરો લેવા નીકળી ગયો। સામાજિક કાર્યકર જયદીપ દ્વારા પોતાના સ્વખર્ચ કરી ટેમ્પો સાથે કચરો ઘરે ઘરે લેવા નીકળી પડેલ। થોડા મહિના પહેલા નગરપાલિકા પાસે ભંડોળ ન હતું ત્યારે આ જયદીપ દ્વારા હાથમાં વાટકો લઈ ભીખ માંગવા નીકળેલ। કચરો એકઠો કરી તમામ કચરો સિહોર નગરપાલિકામાં ઠાલવ્યો હતો। ચીફ ઓફિસર અને જયદીપ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો ગરમા હતો। ચીફ ઓફિસર દ્વારા ફરી વખત આવો નહીં થાય તેવું આશ્વાસન આપતા મામલો થાળે પડ્યો હતો। હું જયદીપ વાઘેલા સિહોર શહેર કોંગ્રેસ સમિતિ કાર્યકર્તા ઘણા સમયથી 8 દિવસથી અમારા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં ડોર કચરો આવતો નહોતો। અવારનવાર સુપરવાઇઝરને પટ્ટાવાળાને અને એસઆઈને પણ મેં ફોન કરેલા પણ છતાં કાંઈ નિવાડો ન આવ્યો। 2 દિવસ પહેલાં મેં લેખિતમાં પણ આપેલું, સોશિયલ મીડિયામાં રજૂઆત પણ કરેલી, છતાં ન થયું। છેવટે કંટાળીને અમે અમારા ખર્ચે સિહોર નગરપાલિકામાં કચરો લઈને આવી ગયા છીએ। છેલ્લે ચીફ ઓફિસર સાહેબ સાથે વિચારણા કરીને અને એણે બાંયધરી આપી છે કે હવે આવું નહીં થાય। જો હજી આવું થશે તો હજી આનાથી ઉગ્ર આંદોલન કરીશું।